ચરણ તણા અંગૂઠા કોમળ નખ હીરા તણા જલકાર રંગ તો જોઈ જોઈ મોહીએ પાસે કોમળ આંગળીઓ શાર શોભા સીનગાર શ્રીરાજજી ને હું નિરખુંજી. આપણા ધણીજીના ચરણ અને એના અંગૂઠા એકદમ અત્યંત કોમળ છે અને એ અંગૂઠા અને એ અંગૂઠાના આંગળીઓના નખ એમાંથી કેવો ઝગમગાટ થાય છે, હીરા જેવો, જાણે હીરા ચમકતા હોય ને એમ અંગૂઠાને આંગળીઓના નખ દેખાય છે. અને એમાં જે રંગ છે એ જોયા જ કરું તોય મોહ ઉત્પન્ન થતો જાય. મોહ એટલે એના સિવાય પછી મારી દ્રષ્ટિ બીજે ક્યાંય જાય નહીં, હું મોહિત થઈ જાઉં છું જોઈ જોઈને. અને અંગૂઠાની પાસે પાછી સરસ મજાની કોમળ 4 આંગળીઓ પણ છે. જો પગમાં હો ફણાનસો અને કાંક સાઅતિ રંગ ઘણું રે સોહાય જીવ થકી અળગાનવ કીજે રાખીએ ચરણ ચિત માય શોભા સીનગાર શ્રીરાજજી ને હું નિરખુંજી. ફણા ફણા એટલે શું થાય? ફેણ સણાવે. મેં પછી એવો અર્થ લીધો ફેણ સણાવે ને. ફેણ ક્યારે સડે? ઉપર હોય ને. તો પગ હોય ને પગ એનો ઉપરનો ભાગ એને ફણા કહેવાય. નસો તો હોય ને, નસ તો દેખાય કે નહીં. અને કાંકસા એટલે 2 આંગળીઓ વચ્ચેનો ભાગ, આપણી વચ્ચે હોય કે નહીં આંગળીઓ વચ્ચેનો ભાગ કેવું સરસ મજાનું નિરખે, તમે જોત ખરા. અને એનો રંગ અને એમાં જે ઝગમગાટ છે એ કેવું શોભાયમાન છે, શોભી રહ્યું છે. આ સરસ મજાના ચરણ દેખાય છે ને, અને એ જો જીવને દેખાઈ જાય ને તો એકવાર દેખાઈ જાય ને પછી જીવને એ દ્રશ્યથી અળગા કરાય નહીં. જીવને દેખાઈ ગયું એટલે જીવ એને મૂકવો જોઈએ નહીં. અને આ જે ચરણ છે એને ક્યાં રાખવાના? આ ચરણને આપણા ચિત્તમાં રાખવાના. હવે આગળ ચરણ તળે પદમની રેખા કરે તે અતિ જલકાર પાની લાંક લાલ રંગ શોભે ઇન્દ્રાવતી નિરખે કરાર શોભા સીનગાર શ્રીરાજજી ને હું નિરખુંજી. હવે પગની નીચે, ચરણની તળે એટલે પગની નીચે પદમ, પદમ એટલે કમળ, કમળની રેખા. કમળ કેવું દોરેલું હોય છે કે કમળની પાંખડીઓ જેવી ડિઝાઇન છે, નીચે મહેંદી મૂકેલી હશે તો એટલે જોજો કમળની આકૃતિ છે એમ. ક્યાં? ચરણની નીચે. અને એ જગારા મારે એવી આકૃતિ દોરી હોય, ચિત્ર દોર્યું હોય એવી. કારણ કે બધું જગમગે છે. કારણ કે બધામાં શું છે? ઈશ્ક છે. શું છે? ઈશ્ક, ઈશ્ક અને ઈશ્ક. અને આમાં ફૂલ કહેવો ને તોય જગારા મારશે, શરીર કહેવો ને તોય જગારા મારે. વસ્ત્ર ને આભૂષણ, ખાલી આભૂષણ જગારા નથી મળતા, આભૂષણ જ જગમગ નથી કરતા, બધું જ તેજોમય છે. એટલે એમ કે છે કરે તે અતિ જલકાર. હવે આ ઇન્દ્રાવતીને કેમ દેખાઈ ગયું હોય છે? વાલાજી આમ આમ બેહીને આમ પગ છે, અથવા તો આમ આંટીવાળીને ઊભા છે એટલે આમ એક પગનું આમ તળિયું દેખાતું હોય છે. એને બધું જ દેખાય, કારણ કે આત્માની દ્રષ્ટિ ત્યાં પહોંચી ગઈ છે. એટલે હવે પાની એટલે પગની પેની ને, પગની પેની. લાંક એટલે પગમાં નીચે ખાડો હોય ને ઈ. હા ઈ તો પેની અને ખાડો એ કેવા? લાલ રંગના છે. આપણે આમ ગુલાબી ગુલાબી કહીએ ને એવો લાલો. અને ઇન્દ્રાવતી એને નિરખે છે. ઇન્દ્રાવતી એને જોઈને અત્યંત પુલકિત અને આનંદિત અને ઉત્સાહિત થાય છે. એટલે એને કરાર, કરાર એટલે શાંતિ થવી. હો, શું થાય? શાંતિ. શાંતિ એટલે શીતળતા મળવી. આપણે ઠરીએ ને આમ હાશકારો થાય. અને કેમ હાશકારો આપવો જરૂરી હતો?
કારણ કે વિરહ જ એવો કર્યો હતો ને. પેલા તો બહુ ઉલામણા આપ્યા હતા ને, બધાને અવગુણ ગયા ને કે તમારા લીધે હું તમારું કામ કરતો હતો, એવું વળી શું થઈ ગયું કે મારે અહીંયા આવું પડ્યું, મારી બદનામી થઈને આવું બધું ઉલાહના નહોતા આપી. પછી ધીમે ધીમે એને શાંત કરવા પડે કે નહીં. એટલે વિરહની અગ્નિમાંથી શાંત કરવા માટે જો આ સરસ મજાનું દ્રશ્ય દેખાણું છે. હવે આપણે આગળ ટૂંકમાં લઈ લઈએ. હું વાંચું જ છું, તમે એમાં જોજો. ચરણોની એડી ઉપરનો ભાગ, ઘૂંટણ અને કાંડા અત્યંત કોમળ છે. સમજાઈ જાય છે ને? એમ કલ્પના કરતા જજો. જેની ઉપર કડા અને નૂપુર પહેરેલા છે. હવે આભૂષણ આવે. અને કડા અને નૂપુર હોય એ શું કરે તો કે મધુર રસમય ધ્વનિ અથવા તો અવાજ ફેલાવી રહ્યા છે. ઘૂંઘરડી ઘમઘમ અને ઝાંઝરીઓ ઝમકાર કરી રહી છે. નૂપુર અને કડામાં 7 પ્રકારના સુંદર નંગ જડેલા છે, જેમાં લાલ એટલે કે પ્રવાલ, પ્રવાલ એટલે જ લાલ થાય. લાલ, પન્ના, હીરા, માણેક, મોતી, નીલમ, આ બધાય નંગ પાછા શુદ્ધ સોનામાં જડેલા છે અને ખૂબ જ પ્રકાશમાન થઈ રહ્યા છે. પગમાં પહેરેલી ઝાંઝરીના છેડા ઉપર કાંગરી છે. હવે કાંગરીમાં પાછા શું કરે ખબર? રસ રવાના દાણા હોય ને નાના નાના એવું, અને એ કાંગરી ખૂબ જ શોભી રહી છે. સોનામાં જડેલ ઘૂંઘરીઓ અને રત્ન કણિકાઓ ઝગમગી રહી છે. સોનાના તારમાં ઘૂઘરીઓ પરોવેલી છે અને એમાં વચ્ચે વચ્ચે જે આપણા ખાલી ખાના હોય ને, અને શું કહેવાય, છિદ્ર હોય ને, ખાલી ભાગ, એ છિદ્ર વચ્ચે આપણે શું કહેવાય ને, બીજો શબ્દ કહીએ તો, એટલે નાના નાના કાણાઓ હોય ને, એ અત્યંત ચમકી રહ્યા છે. અને એવી રીતે જોડ્યા છે કે પરસ્પરનો મેળ ખૂબ જ સુંદર લાગે છે. હવે આગળ જાય પગની પિંડીઓ ઉપર. આવી ગયા ને ઉપર? પગની પિંડીઓ ઉપર પાંચો, પાંચા એટલે ઈજારને શું કહેવાય? ઈજારને પાંચો, બેમાં પાંચો, પાંચો નીચે પોળો હોય, પાંજામો પહેરી પાંચો, એને પાંચો કહેવાય. આ પાંચો, હા સારું, એને જ કહેવાય ને. હા એમ ઈજાર હોય ટાઈટ થઈ જાય, કાં નીચેથી. તો પાયજામાની મોર, પાયજામો પહેર્યો હોય ને એની મોર એટલે નીચે હો. હા, એ પગની પિંડી ઉપર પાંચો અને એની ઉપર નાની નાની બુટ્ટીઓ જડેલી છે. પાયજામો કેસરી રંગનો છે, એને ઈજાર કહેવાય. એવું જ હશે ને કાં? તો ચોયણી કહેવાય. પાયજામો અલગ ને, જે હોય કાં ઠેક પોળો હોય. હા એમ તો કયો ને. પણ એટલે હું ડિફરન્સ એટલે કરું છું, મને જ્યારે એમ છે કે ન્યા ઈજાર એટલે ચોયણી પહેરી છે ને અહીંયા એવું છે. ઠેક, સારું, હાલો આગળ જાય. બરાબર ને? અત્યારે અહીંયા પાયજામો લખ્યો એટલે નીચેથી પોળો આવે એ તો ખબર જ છે. પાયજામો કેસરી રંગનો છે અને એ ચોપાઈમાં છેલ્લે તમે જોજો કે આવું સરસ મજાનો શિંગાર અને એ અંગ નિરખીને ઇન્દ્રાવતીને શું થાય છે? શ્રી ઇન્દ્રાવતી નિરખે કરાર. આનો આજ શબ્દ તમને વારંવાર અલગ અલગ ચોપાઈમાં જોવા મળશે, સાંભળવા મળશે. કેમ? કારણ કે એ શિંગાર જ એવો છે, એ સ્વરૂપ જ એવું છે કે ત્યાંથી નજર હટાવવાનું મન જ ન થાય. ત્યાં શાંતિ જ મળ્યા કરે. અને વિચાર કરો, જ્યાં આપણને આવી શાંતિ ને ટાઢક અને હરખ છલકાય નહીં એવો આનંદ મળે, ત્યાંથી આપણે નજર હટાવી. આપણે બધા સુંદર સતના ભાવથી જ્યાં ભેગા થાય અને પછી આપણને એકબીજાને છોડવાનું મન થાય, એ હરખ કેવો માતો હોય છે. પછી આપણે એકબીજાને કઈ ખબર, થોડીક વાર બેહો ને, કઈ કે ન થાય. તો છે શું? પ્રેમ છે. હો, આ શિંગાર ને બધું છે પણ એની અંદર શું સમાયેલું છે? પ્રેમ છે. પ્રેમથી તરબોળ થઈને આ બધી સખ્યું ભેગી થઈ છે. અને વાલાજીની અંદર, વાલાજી તો શું છે? ઈશ્ક અને રસનો ભંડાર છે. એટલે ઇન્દ્રાવતી પુલકિત થઈને, આનંદિત થઈને, ઉત્સાહિત થઈને આ જોઈ રહી છે. પાયજામાની જે મોળી છે, મોળી એટલે આગળનું ને, જેમ આપણે કેમ પેન્ટ પહેરીને આગળની મોળી હોય એમ જ, એ મોળી ઉપર મોતી અને નેફા પર બંને તરફ 2 પ્રકારની વેલ ટાંકેલી છે અને નવરંગી નાળી અત્યંત શોભી રહી છે. એ નાળી જુએ અને ઇન્દ્રાવતીનું બીજું નામ અહીંયા શું છે?
માણક દે જુએ કરી ખાંત. હવે પાછી ખાંત આવી. ખાંત એટલે માણક દે છે એટલે ઇન્દ્રાવતી જ થાય. માણક દે ક્યાં બેઠી છે? હબસામાં. અને ખાંત કરીને જોવું એટલે આમ એક નજરે, અને એ જ જોવાની ઈચ્છા હોય, બીજું જોવાની ઈચ્છા હોય જ નહીં, તૃપ્તિ થાય જ નહીં. એ રીતે ઉત્સાહપૂર્વક જોઈ રહી છે. નાડીના નવરંગ કયા કયા છે? તો કે સફેદ, શ્યામ, ખાખી, સિંદુરિયા, આસમાની, પીળો, જાંબુડિયો અને ગુલાબી રંગ. અને બંને છેડા કસુંબી કે કુમકુમ જેવા લાલ રંગના છે. અને ચોપાઈમાં છેલ્લે એમ કહી દે, એ શોભા અતિ જોર. હવે આનું વર્ણન થાય. એ શોભા જેટલી જોરદાર છે કે વર્ણન કરી શકીએ નહીં. પીળું પીતાંબર અનેક પ્રકારના જળતર કામ વાળું પહેરેલું છે. અને પછી ચોપાઈ કા ચરણ જ આવી જાય ને, પછી મેં કઈ લખ્યું નહીં. જીવતણું જીવન જ્યારે જોઈએ ત્યારે નવ મુકાયેલ ઘાર. કેટલું સરસ. જીવતણું જીવન, મારા જીવનું જીવન શું છે? આ જે શિનગાર હું નિરખી રહી છું ને, એ મારા જીવનું જીવન છે. નવ મુકાયેલ લગાર. લગાર એટલે એક ક્ષણ માટે પણ, થોડાક એવા સમય માટે પણ હું મારા જીવથી આને અળગું કરી શકું એમ નથી. એવો સરસ મજાનો શિનગાર છે, વસ્ત્ર આભૂષણ છે. પીતાંબર જે પહેરેલું છે એની કોરે જરીકામ અને વચ્ચે વચ્ચે સુંદર ફૂલ બુટ્ટા જડેલા છે. અને તાર અને કસબ એટલે કે તાર કસબનું જરીકામ અત્યંત ઝગમગી રહ્યું છે. એટલે અહીંનું જે આપણે બધું પહેરીએ છીએ ને ભભકદાર વસ્ત્ર, અને ખાસ કરીને હગાઈને લગ્ન હોય ત્યારે. હવે આમ આડા દિવસે પહેરીને તો ગામ દાંત કાઢે, પણ એ જ દાંત જો લગ્ન સમયે કાઢી લીધા હોય ને, ઘોડી ઉપર બેઠેલો હોય ત્યારે તો તરત હેઠો ઉતરી જાય. પણ એ સમયે તો આપણે એને કેવા વખાણ કરીને આમ આમ બધાનું ફોકસ ક્યાં હોય? ક્યાં હોય? અને પછી આપણે ખબર ને સાંજના ગીત હોય ને પછી રાસ ગરબા હોય, એમાંય કેવા પહેરી અત્યારે આવા જ પહેરીને જાય છે કે નહીં? તો આખું ફાર્મ શણગારેલું હોય, એ જગારા મારે, અને એની રોશનીમાં પાછી એ રોશની આપણે બધું ન પહેર્યું હોય એમાં રોશની અથડે, એટલે આપણે જગારા મારી કે નહીં? તો આપણે અહીંયા આટલા જગારા મારતો હોય તો આ બધા એવું ન પહેરેલું હોય, એને હરખ નો ઓમે હરખ શીખવાડ્યો કોણે? બસ એવું જ થાય ને. વસ્ત્રની પાછળની કોર, આ જે વસ્ત્ર પહેરેલા છે એની પાછળની કોર પર રેશમી તારનું ભરતકામ પણ કરેલું છે. ફૂલ અને વેલની મધ્યમાં માણેક, મોતી, નીલમ અને સોનાની ટાંકીઓ ઝગમગી રહી છે. એટલે ચોપાઈમાં કહી દઈએ, આવું બધું જ્યારે હું જોઉં છું ને, શોભા મારા, અથવા તો રાસ આપણે રાગ બેહાડવો પડશે, લાંબુ છે. બેહાડો જી, હાલો જી. જો હું પહેલી વાર જ લખ્યું. જો હું બેહાડું છું, હાલો. આમાં થોડું બુલેટ ટ્રેનની સ્પીડમાં જવું પડશે. શોભા મારા શ્યામજીની જોઈ જોઈ મારી તેણે રે કાયા ઠરંત. મારી કાયા ઠરે તો ના તો આત્મા ઠરે ના તો જીવ ઠરે. તો મેરા ઠાકુર હફસામ બેઠા બેઠા મેરા ઠાકુરની જે આંખું છે ને એ જોવે છે ને, મેરા ઠાકુરની આંખું જોવે, અને મેરા ઠાકુરની આખી કાયા છે ને એ ઠરે. ઠરે એટલે શાંત જ થાય, કરાર મળે ને. કેમ? જ્યારે અંદર આવ્યા ત્યારે બહુ તપેલા હતા ને, શું કામ? કે મારી સાથે આ શું બની ગયું. પણ આવો સરસ મજાનો પ્રસાદ મળ્યો ને, આવી શોભા જોવે છે ને, તો શાંત થઈ ગયા. આગળ દુપટ્ટો એટલે શું થાય? હા, એટલો જ થાય ને, ચુંદડી. આમાં છે આસમાની અને પીળા રંગનો દુપટ્ટો. આ દુપટ્ટો રાજ્ય ઓઢે કોઈ દીક? બહેનો જ ઓઢે, સખ્યું જ ઓઢે. ઠેક પહેર્યું છે ક્યાં છે? એને શું કહેવાય? એને આપણે પીછોરી કહી કહેવાય ને. એ લેંગ્વેજમાં એને શું કહેવાય? નીલો ને પીલો બીજ કે રંગ કો પટુકો. પટુકો આને કહેવાય.
આ જે પહેર્યું છે ને આસમાની છે ને, આસમાની એ પિછોરી જ છે. એ પિછોરી જ પાયથરીથી સિપાઈ વેસે દર્શન આપ્યા ને ત્યારે પિછોરી પાયથરીથી. આ જે હોય ને એ પથરાય નહીં. આ પથરાય, આ પટ્ટો બાંધો હોય અને પાથરો તો દેવચંદ્રજી હમાતેમાં થાય એવું થાય. આવું છે બધું. તો આસમાની અને પીળા રંગનો દુપટ્ટો જેના બંને છેડા, જો હવે આમાં આવા શબ્દો બહુ આવશે, કુશળતાપૂર્વક, યુક્તિપૂર્વક, ચતુરાઈથી સજાવેલા છે. પણ છેલ્લે એમ કે લવલેસ કહું તે એમ્બ્રોડરીમાં ગયા હોય ને અને ઓરિજિનલ શું કે કાચું કાપડ પ્રોસેસ થઈને આવ્યું હોય ને એ બધી પ્રોસેસમાં જો પડવા જાય ને તો બહુ સંશોધન કરવું પડે ને, ઇન્વેસ્ટિગેશન. આ એટલું બધું બારીકાઈથી ઇન્વેસ્ટિગેશન કરેલું છે. આ આપણે હામે આવ્યા છે ને જગારા મારે એટલું જોવો ને. આ લગ્નમાં ગયા પછી કોઈ કે આ કાપડ ક્યાં પ્રોસેસ થઈને આવ્યું, આ ક્યાં લગાવેલા છે, એવું કોઈ પૂછે? પણ ઇન્દ્રાવતી કેટલી ડીપમાં જાય, કારણ કે એને ક્યાં લગાવેલું છે. એ તો સીધા રસ્તા મળ્યા ને સીધા તૈયાર. પછી તૈયાર મોઢે મળ્યું હોય વર્ણન કરવામાં શું વાંધો છે? કાં એવું? પણ જો આ વર્ણન થઈ શકે નહીં, પણ થોડું ઘણું હું કહું છું. દુપટ્ટાના પાલવ પર સોના, હીરા, પુખરાજ અને પન્નાના નંગ ટાંકેલા છે. એની ધાર હોય ને ધાર, એ ધાર ઉપર માણેક, મોતી અને નીલમ જડેલા છે. પાલવ અને એની કોર, પાલવ અને પાલવની કોરને ઇન્દ્રાવતી ખૂબ જ ચાહનાથી જોઈ રહી છે. હવે આગળ, અંગનો રંગ કહિયો ન જાય જાણે તેજ તણો અંબાર, પેટ પાસા ઉર કંઠ નિરખતા ઇન્દ્રાવતી પામે કરાર, શોભા સીનગાર શ્રી શ્યામાજી. મને આ ચંદ્રિકામાંથી દર વખતે શ્યામાજી બોલતા ને, હાલો આપણે શ્યામાજી બોલી દઈએ. એ શ્યામાજી જ બોલતા મને ખબર છે. પણ શ્યામાજીને રાજીને ભેગા કરી દે કે વાંધો, રાજીને સેટ કરવા પડે. કાં થોડુંક લંબાવવું પડે ને. શ્રીરાજજી ને હું નિરખુંજી. હવે જો ક્યાં આવી ગયા આપણે? પેલા પગ, પછી એના કાંડા, પછી ઉપર આપણે પિંડી, પછી એની ઉપરના વસ્ત્રો. હવે ક્યાં આવ્યા? અંગ. અહીંયા અંગ આવ્યા. અંગનો રંગ કહ્યો ન જાય. એવા રૂપાળા છે, દેખાતા છે અંગ. એ તો હાવ ઢંકાયેલા છે તોય દેખાતા છે, દેખાય. તેજ તણો અંબાર. હવે વિચાર કરો કે યોગમાં એનો બ્રહ્માંડ જ આખો પ્રકાશમાન હોય, એમાં સખ્યું પ્રકાશવાન હોય, તો જેણે આ શિંગાર કરવાનો ઓર્ડર આપ્યો છે એ ભાઈ કેવા તૈયાર થયા હોય કે નહીં? હા, તો પછી એટલે તેજ તણો અંબાર. હવે પેટ, પછી એની પાંસળિયું, પછી છાતી અને ગળું આવી ગયા ને. આ બધું ઇન્દ્રાવતી જોઈ રહી છે અને જોઈને એવી પુલકિત થાય, એવી આનંદિત થાય, જોયા જ કરે. 2 હાર હીરા અને રતનના, ત્રીજો હાર સોનેરી જળતરનો, ચોથો હાર જ છે પણ માળા જેવું લાગે એટલે નિર્મળ મોતીની, વગેરે બધાય હાર અને માળા વિશેષતાઓથી ભરપૂર છે અને ઝલકાર કરી રહી છે. કેવો પ્રકાશ નીકળતો હોય છે એ બધાયમાંથી, વર્ણન થાય શબ્દમાં? 2 કંઠી છે, 2 કંઠીઓમાં લાલ અને આસમાની રંગના રત્નોની ટીકીઓ જડેલી છે. આ બધું જોવે એટલે ચોપાઈમાં એમ કે નિરખીને નેત્ર ઠરે પણ કેમ ન પામીએ ત્રપત શોભા સીનગાર શ્રીરાજજી ને હું નિરખુંજી. નિરખીને આ નેત્ર છે ને એને સાંત્વના મળે, ઠરે અથવા તો ટાઢકનો અનુભવ થાય. કેમે ન પામીએ ત્રપત, ત્રપત એટલે તૃપ્તિ, તોય હજી તૃપ્ત થવાતું નથી, સેચ્યુરેશન આવતું જ નથી, એને જ આનંદ કહેવાય. આનંદમાં એકવાર વહી જાવ ને પછી એની કોઈ લિમિટ હોય નહીં, અને એમાં ઉર્જાનું વહન જ ન થાય ને તો આપણે ગઈઢાય ન થાય. પણ 24 કલાક આપણે કોઈ અહીંયા કાલમાન બ્રહ્માંડમાં આનંદમાં રહી છીએ?
ત્યાં આનંદમાં હતા ને યોગમાં એના બ્રહ્માંડમાં. એટલે જુઓ, મૃત્યુલોક ઓર સ્વર્ગ કી બ્રહ્મા ઓર નારાયણ રાસ રાત્ર કે બીચ મેં ચારો દરમિયાન. મૃત્યુલોકની રાત્રિ આવી ગઈ, સ્વર્ગની આવી ગઈ, બ્રહ્માની આવી ગઈ ને નારાયણની અનંત રાત્રિ આવી ગઈ. પણ આ રાત્રિ પૂરી એટલે ન થાય કે ત્યાં આનંદ હતો. શું હતો? આનંદ. એટલે એમાં ઉંમર આમ તેમ થાય, કાંઈ થાય, સમય થંભી જાય, કેમ ન થાય? થાય કે નહીં? એવો આનંદ આની અંદર છે. હવે આગળ લઈને સેંદુરિયા રંગની પછેડી એટલે શું થાય? પછેડી, પછેડી એટલે ઉતરી. ઉતરી કાંઈક એવી રીતે પહેરે, આપણે ખબર ઓલામાં ક્યાં મંદ સોર જાય ત્યારે ઉતરી એવી રીતે પહેરતા કે ધોતીનું કામ આપતી. પણ અત્યારે એવી રીતે નથી પહેરી. પણ સિંદુરિયા રંગની પછેડી ઉતરી ગળામાં નાખેલી છે. હવે ગળામાં કઈ રીતે કઈ રીતે નાખેલી છે બોલો? એવી રીતે નાખી છે. પેલા એની ભાત કે જુઓ, જે ગળામાં ઉતરી કે પછેડી નાખી છે ને એમાં તાર કસબની ભાત છે. તેના બંને છેડા પર ઉપર તાર કસબની ભાત અંદર તો છે, પણ બંને છેડા ઉપર પણ તાર કસબ વણેલા છે. અને આમાં શબ્દથી જ આવશો, ઇન્દ્રાવતી જુએ કરી ખાંત. ઉત્કંઠાથી જોઈ રહી છે. હવે ઉતરી એવી રીતે ધારણ કરી છે એ પછેડી કે જેનાથી ચોકડી આકાર બને. હવે આપણે ખબર ઓલા સૈનિકો લડવા જાય ને આગળ ઓલું બખ્તરામ પહેર્યું હોય આમ, અહીંયા તો આગળ થાય પણ પાછળ આમ થાય. એ એવી પ્રકારનું જે વસ્ત્ર પહેરેલું છે ને એ ઉતરી છે. ચોકડી આકાર આગળ બને અને પીઠના પાછળના ભાગમાં પણ ચોકડી બને. અને બંને છેડા પાછા બંને તરફ લટકી રહ્યા છે. એટલે ઘણી વાર આપણે એમ પહેરીને પછી જો બે છેડા આમ કરતા હોય, થાય 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 આમ પહેરેલું હોય ને પછી બે છેડા લટકતા હોય. અને પછી આટલું જોવે ને એટલે ચોપાઈમાં કેવા સરસ મજાના શબ્દો છે જુઓ. બે ચરણ પહેલા છે કે છેલ્લા છે? નવલો વેશ લીધો એક ભાંતનો. છેલ્લા છે ને? છેલ્લા છે ને? ત્રીજું ચોથો. હા, નવલો વેશ લીધો એક ભાંતનો, જોઈ જોઈને જીવ અટકંત. કેવું કાં? કંઈક નવીન પ્રકારનો નૂતન એવો વેશ ધારણ કરેલો છે, અલગ જ ભાંતનો, કે જોઈ જોઈને જીવ ન્યા જ અટકી ગયો છે. જીવ બીજે જઈ શકતો જ નથી. તેમના કોમળ હાથ વિશેષ પ્રકારની સુંદરતાથી ભરેલા છે. હાથના અંગૂઠા અને આંગળીઓના નખ પ્રકાશથી ચમકે છે. હાથમાં જે પહોંચું પહેરેલું છે અને કાંડા અને કલાઈ એનો રંગ પણ લાલ છે. કોમળ હથેળીમાં ઝીણી ઝીણી રેખા અને આંગળીઓમાં 7 વીંટીઓ, જેમાં 3 વીંટીઓ ઉપર નંગ. અંગૂઠીમાં લાલ રંગ અને એના નંગ પણ જડેલા છે. 2 વીંટીઓ હીરા અને રતનની, 1 વીંટીમાં નીલમ અને પન્ના જડેલા છે. જ્યારે બીજી વીંટીઓ સોનાના તારથી તૈયાર કરેલી અને વેલોની બનેલી છે અને ખૂબ જ સુંદર દેખાય છે. આ ટૂંકમાં આપણે વર્ણન લઈ લીધો. કાંડું કોમળ છે, કોનું? હાથનું કોમળ કાંડું, અને એની ઉપર કડલી કયો કે કડલું એ પહેરેલું છે. અને જેમાં નીલમ જડેલ છે, નંગ જ છે, નીલમ છે નહીં. એ કડલી પાસે ઊંચું પહોંચું કેવું આવે? પહોંચું પહેરેલું હોય ઊંચું. આયા આ કાંડું ને અહીંયા પહેરેલું હોય ને, અહીંયા પછી ખબર બધે જોડાતું હોય, પહોંચું વચ્ચે આવે ને. હા, એ ઊંચું પહોંચું ધારણ કરેલું છે અને એ બહુ ઝલકાર કરી રહ્યું છે. આમાં ચોપાઈમાં તેમ લાગે ને, કરે તે અતિ ઝલકાર. જો આનું વર્ણન ન થાય ને એટલે અતિ ને ઊંચું ને ઝલકાર ને અંબાર આવા શબ્દો જ આવશે અને અપારે આવી જાય. પહોંચીની વચ્ચે અને એને ફરતા મોતી જડેલા છે. હવે એમાં એક હરિતમણી એટલે 5 એવો નંગ આવ્યો. એ હરિતમણીના નંગોની નીલાશ. હવે જો ઘણીવાર આપણે એમ કે નીલા ગગન, પણ અહીંયા જે નીલાશ ને નીલમ કહીને એનો રંગ કેવો હોય? એકદમ લીલો નહીં, પણ આમ લીલાની નજીક આવે ને. આપણે એમ કહીએ ને નીલો ને પીલો બીજ કે રંગ કો પટુકો, એવું થાય ને. એટલે આમ પોપટી અને લીલાની વચ્ચેનો રંગ એવો લીલો આવે ને, એવું નીલમ થાય. અને ચોપાઈ છે કાંઈ એમાં 2 ચરણ છે છેલ્લા, જુઓ તો આગળ છે. તમને એટલે પૂછું છું, મન શાંતિ મળે થોડીક. જુઓ તમને આ શું ને સિલેબસમાં. હા છે ને.
હા એટલે ન્યા ઠેઠ પહોંચી ગયા હો આપણે, એમ કહું છું. કિરણ જ્યારે ઉઠતા જોઈએ ત્યારે જોત નમાય આકાશ શોભા સીનગાર શ્રીરાજજી ને હું નિરખુંજી. કોમળ, હવે કોણી આવ્યા, ક્યાં આવ્યા? કોણીએ. કોમળ કોણીની ઉપરના હાથના ભાગમાં ચંદનનો લેપ કરેલો છે. અહીંયા છે ને, જેના ઉપર મણિજડિત બાજુબંધ પહેરેલું છે, કે જેની બંને બાજુ સોનાના તાર કસબના ફૂમકા લટકી રહ્યા છે. શું કહું શોભા સનંદ, એ શોભાની હકીકતનું વર્ણન હું કરી શકું નહીં. અને હવે આગળ મુખ પાસે આવી ગયા ને, જોઈએ મુખારવિંદ ગાલ બંને ગમા તેજ કહ્યું નવ જાય. અદખીણ જો અળગા રહીએ ત્યારે ચિતડા ઉપાપલા થાય. શોભા સીનગાર શ્રીરાજજી ને હું નિરખુંજી. હવે મુખારવિંદ અને બંને બાજુ ગાલ, એમાં જે તેજ છે ને એનું વર્ણન તો શબ્દોમાં થઈ શકે જ નહીં. આવા ગાલ અને મુખડું દેખાય ને એનાથી જો અડધા ક્ષણ માટે જો અળગા થઈએ ને તો ચિત્ત આકુળ વ્યાકુળ થઈ જાય, અધીરું થઈ જાય. એકવાર જોવાઈ ગયું પછી ક્યાંય ગમે નહીં જો અળગા થઈ જઈએ તો. જો મુખમંડળમાં આખું આવે ને આપણું બધું જેમ હોય એમ એનું આવે. હરવટી સોહે હસત મુખ દિશે વળી જોઈએ અધૂરનો રંગ. દંત જાણે દાઢી મની કડીઓ અધૂર પરવાળીનો ભંગ. શોભા સીનગાર શ્રીરાજજી ને હું નિરખુંજી. હરવટી કઈ આવે? હરવટી એટલે હડપચી. તો આ ખાડો શું આવે? એ તો હોટ તો અહીંયા આવશે. આમ થાય ને, આ જ થાય. અધર તો પછી આવે, અધર એટલે હોટ. આ અહીંયા આવે અને આ બે વચ્ચે ખાડો પડે અહીંયા હો. એટલે અહીંયા હરવટી સોહે. જો આટલું આ શોભી રહ્યું છે આ ભાગ. અને મુખ દાંત કાઢે છે કે રોવે છે રાજજી મહારાજ? હસત મુખ દિશે. આ સરસ મજાની આ હડપચી અને હસે છે મરક મરક એવું મુખડું મને દેખાઈ રહ્યું છે, દિશે છે. અને એ તો જોઈએ. પછી અધૂર એટલે હોઠ. એ હોઠનો રંગે હું નિહાળી રહી છું. અને પછી આમ થોડાક તો દાંત કાઢતા છે ને, દાંત દેખાડવા જ પડે. નકર ઇન્દ્રાવતી જો હે હું એટલે આમ દાંત દેખાય ને. તો દાંત કેવા છે? દાડમની કળીઓ જેવા. અને અધૂરનો રંગ એવો લાલ છે કે જે ઓલું લાલ પ્રવાલ જેની ઉપમા આપી ને અત્યાર સુધી, પ્રવાલ એટલે લાલ, એ પ્રવાલ એ લાલ રંગનો ભંગ થઈ જાય. એ પ્રવાલ જે પ્રવાલ એવો લાલ રંગ જે ધારણ કર્યો છે ને એ લાલ રંગ આની તોલે આવી શકે નહીં. હવે ઉપર જાય ને, આટલું આવી ગયું ને, નાક આવે ને, નાક ઉપર લાલ રંગનું વેસર એટલે કે એક ઓલું ઘરેણું આવે ને પહેરેલું છે, લટકે ને. અને એ આપણે ફોટામાં છે, લગભગ મેં ગ્રુપમાં મૂક્યું હતું. જેની નીચે લટકતું મોતી. હવે આનો શિંગારે કેવો જબરજસ્ત છે કા છે ને. એ પોતે બની શકે છે, પોતે આવું પહેરે છે, એને શરમ નથી. આ સમજાય છે? જેમ શ્યામાજીના સિંહ એવું એણે અહીંયા બધું કર્યું. જુઓ, હા, જેની નીચે લટકતું મોતી મુખના ઉપરના ભાગમાં. જો મોતી અહીંયા લટકે ના મુખનું ઉપર અહીં દેવતું હોય છે ને. હા, એ ઉપરના ભાગમાં રહીને અનેરી શોભા ધારણ કરે છે. પછી કાનમાં ધારણ કરેલ કર્ણફૂલની જે શોભા છે એ તો અવર્ણનીય છે. અને એ કર્ણફૂલ પહેર્યું છે અહીંયા કાનમાં, પણ એની આભા ગાલો ઉપર ઝળકી રહી છે. અહીંયા આવે જ ખરા જ ને, અહીંયા પહેરેલું હોય. કર્ણફૂલ ઊંચું ઉપસેલું છે, જેમાં લાલ અને નીલમની સુંદર રત્નકણિકા જડેલી છે. અને આવું દ્રશ્ય જોવે આ મુખારવિંદમાં આભૂષણ. એટલે ઇન્દ્રાવતી શું કહે?
નિરખી નિરખીને જીવની રાતે માહે મોતીડા કરે જલકાર. કેવું સરસ છે જુઓ. નિરખી નિરખીને જીવ નિરાયતે, એટલે નિરાયતે નિરખે છે કે નિરખી નિરખીને જીવને નિરાયત થાય છે? નિરખી નિરખીને જીવને નિરાયત થાય છે કે પગવાળી નાય ને સાનું મુનો બે તારે હવે હફસાની રૂમ છોડીને જવાય. એટલે જો પછી એની ઉતાવળ નહોતી, પહેલાં હતી. ઓલા હારા ત્યાં અમદાવાદ વયા ગયા ને ક્યારે આવશે ને ક્યારે મારો નિર્ણય કરશે ને મને આમાં બહાર કાઢો, બહાર બદનામી થાય છે, હું મારી જાતને નિર્દોષ ક્યારે સાબિત કરીશ. પણ જ્યારે આવું દેખાણું ને પછી કે ઓલા ગમે ત્યારે આવે, આપણે શું વાંધો, એમ જ ને. નિરાશ થઈ ગઈ કે નહીં? અને મોતીડા કરે જલકાર. આજે મુખમંડળ ઉપર જે આભૂષણો પહેર્યા છે એમાં મોતીડા જલકાર કરી રહ્યા છે. અને હવે પાછું ખીટલડી આવ્યું, આવે ને ખીટલડી જ. ઉભો રહેજો, રાસ આપણે રાગ બેહાડવો પડશે. હા એમ, રેડી રેડી. આમાં આપણે લંબાવવું પડશે. ખીટલડી વાલાજી કેરી જીવ કરે જોયાની ખાંત, માણક મોતી હીરા પુખરાજ કુંદન માહે જડિયા ભાંત. થાય કે નહીં? ખીટલડી એ પણ એક પ્રકારનું ઘરેણું અને એ વાલાજીએ ધારણ કરેલું છે. તો જીવ એને જોવે છે ને ખાંત છે. ખાંત છે એટલે અત્યંત તૃષ્ણા છે, જોવું છે. મારી દ્રશ્ય તો જોવું જ છે. અને જુઓ આ બધા જે નંગ છે ને રત્નો, એ શેમાં જડેલા છે? માણક કયો, મોતી કયો, હીરા કયો, પુખરાજ કયો, એ કુંદન એટલે શુદ્ધ સોનામાં એ જડેલા છે. હવે આવો આંખ ઉપર, જ્યાંથી બધું શરૂ થાય. આખડલી અણિયાણી શોભે મધ્ય રેખા છે લાલ, નિરખત નયણ કોડામણા કાંઈ જીવને તાણી ગ્રહે તત્કાલ, શોભા સીનગાર શ્રીરાજજી ને હું નિરખુંજી. આંખની છે ને એટલે આયરે લઈ લઈ ચોપાઈ. મીઠી પા નહીં નહીં લાંબુ થઈ ગયું, કરો તો લાંબુ. હવે આપણે પ્રેક્ટિસ જ કરવાની. જો હમણાં તો વર્ણન પૂરું થઈ જશે. હવે જુઓ આગળ આગળ કરીએ. બરાબર, આ વિડીયો જોવા વળે એની રીતે સેટ કરશે. મીઠી પાપણ ચલવે એક ભાંતે તારે તેજ અપાર, બેહુગમાં બ્રહકુટીની શોભા ઇન્દ્રાવતી નિરખે કરાર. થયો. હવે આખંડી અણિયાણી એટલે આખંડી કાંઈક અલગ પ્રકારની છે, બધા કરતાં કાંઈક અલગ. બધા એટલે આખું શરીર, એના વસ્ત્ર આભૂષણ શિંગાર, શરીરના અંગ, એ બધા કરતાં આખડલી તો કાંઈક અલગ પ્રકારની જ શોભી રહી છે. અને મધ્યમાં લાલ રેખા આંખમાં ક્યાં ગોતવા જાવી? આંખમાં મધ્યમાં લાલ રેખા આવે, આમાં મધ્ય રેખા છે લાલ. હા, આપણે આંખમાં રેખાઓ લાલ તો હોય જ નહીં. આમ દેખાય ન દેખાય? દેખાય દેખાય. આમ કરો કે પછી આપણે ઓલા છોકરા બાવો જોવો છે એવું કે ન થાય. એટલે ત્યાં લાલ દેખાય, આમ દેખાય ને. આ લાલ હોય જ, લોહી હોય જીવ હોય, દેખાય છે ખરા ને. કે આ બેની બે આંખની વચ્ચે અહીંયા કઈ રેખા? ત્યાં ન હોય, આંખમાં જ હોય છે. નિરખત નયણ કોડામણા. કોડામણા એટલે કેવા થાય? કામણગારા. કેવા નયન છે એમની આંખું? કેવી છે? કામણગારા. એની આંખું જો એકવાર જોઈ લ્યો ને તો એ તમને ખેંચી લે. ઇટ્સ અ વન કાઇન્ડ ઓફ હિપ્નોટિઝમ. એ જીવ કયો એ પછી તમે ત્યાંથી બીજે કાંઈ બીજી કોઈ વસ્તુ જોવા માટે જઈ શકો નહીં. એવા નયન છે એના. એટલે કોને તાણે? જો એકવાર બરાબર જોઈ લ્યો તો જીવને તાણી ગ્રહે તત્કાલ. જીવને તાણી તો લે પણ પોતાના સમજ દે તારે અહીંથી ક્યાંય જવાનું. એને તત્કાલ એટલે ઓન ધ સ્પોટ, તરત જ ખેંચી લે. કેવું આકર્ષણ અહીં છે?
આ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એની સામે કાંઈ ન કહેવાય હો. એવા વાલાજીના આંખોમાં છે ને એટ્રેક્શન છે. પાપણ કેવી છે? મીઠી. હું ત્યાં કંઈ બટકું ફરવા ગયા ચાખી છે? આ પાપણ મીઠી છે પણ એ પ્રેમ છે ને. એટલે મીઠી પાપણ ચલવે એક ભાતે, એવી વિશેષ, એવી રીતે વિશેષતાથી એ પાપણ એટલે કઈ આ એટલે આપણે બધા જો આંખથી આમ જોતા હોય ને એ પાપણ જ હલે આમ આવે ને. હા, એવી વિશેષતાથી પાપણ ફેરવી રહ્યા છે કે એમનાથી અપરંપાર તેજ નીકળી રહ્યું છે. અને બંને બાજુ ભમ્મર ને આ ભમ્મર, એની શોભાનું તો શું વર્ણન કરું. ઇન્દ્રાવતી આંખું જોઈ રહી છે અને એને શું થાય છે? આનંદ મળી રહ્યો છે. એને એક અલગ પ્રકારની અજબ શાંતિ મળી રહી છે ને. એટલે આંખું આવી ને પછી મેં 2 ગીતની લીટી અને ભેગી લખી લીધી. એ તો હું ગાઉં, પણ આ આંખું ક્યાંની છે? યોગમાયાના બ્રહ્માંડમાં રાજજી છે ને એની. ઉપર જે પરમધામમાં રાજજી છે એની આંખોનું વર્ણન ક્યાં છે? એ આંખોનું વર્ણન ક્યાં છે? શિંગારમાં, પરમધામનો. એનું પ્રકરણ તમે વાંચો, બહુ સરસ છે. આંખનું જ વર્ણન છે, પણ 2-3 ચોપાઈ લઈ લો એની. દેખો ને ના નૂર જમાલ, જોરું હો પર સનકુલ. છે ને. હવે આંખું ભૂલાય? કોને ન ભૂલાય? આમ વર્ણન કરો. અરે મારા નૂર જમાલની આંખું તો જુઓ હે સખ્યું. તમે જુઓ એને આંખું, કારણ કે એક જ જાગે છે. આપણે બધું તો આપણી આંખું ખુલ્લી છે પણ આપણે સંસારના દ્રશ્યો જોઈ છે. એકવાર વાલાજીની આંખું જોઈ લ્યો, એવા ખેંચી લે ને કે સંસારના દ્રશ્યો દૂર થઈ જશે. અરવાહે જો અરશ કી, સોજીન જાવો છીન ભૂલ. સનુકૂળ દ્રષ્ટિથી આપણને ખેલમાં મોકલે ને ત્યારે આપણી બધાની સામું એ પ્રેમથી જોઈ રહ્યો છે. આપણે અનુકૂળ આવે ને એવી દ્રષ્ટિથી જોઈ રહ્યો છે. તો આપણે અરસની અરવાહો છે, અરસની બ્રહ્માત્માઓ છે, અરસની રૂહો છે, એને આપણે ભૂલાય એની આંખુંને એક ક્ષણ માટે પણ ભૂલાય નહીં. હવે આગળ એમાં બહુ સરસ આવે. દિલ અરસ નામ ધરાય કે, નેના બરનો નૂર જમાલ. હાય હાય છેદ ન પડે છાતી મીને, રોમ રોમ લગે ના રૂહ ભાલ. દેખો ને ના નૂર જમાલ, જોરું હો પર સનકુલ. દિલ અરસ નામ ધરાય કે આપણું દિલ શું છે? પરમધામ છે. આપણા દિલને આપણે પરમધામનું નામ આપ્યું છે. અને પરમધામ મારી અંદર છે. એટલે ઇન્દ્રાવતી કહે છે કે મારા નૂર જમાલની જે નૈન છે ને આંખો, એનું વર્ણન કરી રહી છું. ઈ આંખોનું વર્ણન કરતા કરતા, ઈ આંખોને જોતા જોતા મારી છાતીમાં જો છેદ ન પડે ને, મારી છાતી જો વિંધાઈ ન જાય ને, તો ધિક્કાર છે મને. રોમે રોમમાં જો ભાલાની અણિયું ન ઘૂસે ને, તો ધિક્કાર છે મને. હું વિંધાઈ જ જાવી જોઉં આંખું જોઈ. અને એમાં છેલ્લી ચોપાઈ બહુ સરસ છે. કહે ગુણ મહામત મોમીનો, નેના રસ ભરે માસુક કે. અપાર ગુણ ગિનતી બિને, ક્यों કર આવે એ હરે. દેખો ને ના નૂર જમાલ, જોરું હો પર સનકુલ. અરવાહે જો અરશ કી, સોજીન જાવો છીન ભૂલ. મહામતી કહે છે કે હે મમ્મીનો, મારા ધણીજી, મારા નૂર જમાલના આંખોના ગુણ, એ નેનોના ગુણ, એ કેવા છે? ઇશ્કના રસથી ભરેલા છે. મારો માસુકના નેન અપાર ગુણ છે, ગણતરીમાં આવે જ નહીં. ગણતરીમાં કઈ રીતે આવે? હવે વિચાર કરો, આ ચોપાયું આવ્યું હોય, આના ગીત કેવા બનાવ્યા છે. મેં કીધું આજ તો બધું ફિનિશ જ કરી દેવું, લઈ જ લેવું. એક ગીત છે પણ એ પિક્ચરનું ગીત છે, સારું બહુ હાઈ લેવલના રાગમાં છે.
આપણું ગળું તેમાં બેસે નહીં. પણ એમાં શરૂઆત ક્યાંથી કરે ખબર? કેટલી વાર બોલે, કોણ જાણે નહીં કેવા આમ ગમતા હશે, પ્રિય લાગતા હશે. શરૂઆત ગીતની આમ થાય, મોલા મેરે 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 મોલા મેરે, બોલ્યા જ કરે, મોલા મેરે મોલા મેરે. વિચાર કરો, જેમ જેમ બોલે એમ એને કેટલી મજા આવતી છે. બોલ્યા જ કરે. મોલા, મોલા એટલે કોણ થાય? પરમાત્મા, ખુદા, મારા ધણી. હે મારા ધણી, હે મારા ધણી, હે મારા ધણી. રાગ બેસી જાય કા થાય ને? પછી શરૂ કરે, મારું ગળું તેમાં હાલશે નહીં. આંખે તેરી કિતની હસી કે ઇનકા આशिक मैं बन गया हूँ, मुझको बसा ले इनमें तू. પછી શું બોલે ખબર? इश्क है मोला मेरे मोला मेरे मोला मेरे मोला मेरे. કેવું બોલે? તારી આંખો કેવી છે? હસીન. હસીન એટલે એને જોયા જ કરવું. હસીન એટલે બહુ રૂપાળું થાય. એ એવું રૂપ હોય, એ એવું હોય સૌંદર્ય કે એને એકવાર જોઉં ને એટલે એને જ જોયા કરો. તમે એના આશિક બની જાઓ, એની ઉપર સમર્પિત થઈ જાવ, એવી આંખું હોય ને. હું એની આંખોનો આશિક બની ગયો છું. અહીંયા બન ગયા એવું લખે, આપણે એમ કહેવાય બન ગઈ. થાય કે નહીં? મુજકો બસાલે ઇનમે તું. તારી આંખોમાં મને ઘર બાંધી દે, મારો વસવાટ ન્યા જ થઈ જાય. તું મને એમાં વસાવી લે, મારે એમાંથી બહાર નીકળવું જ નથી. થાય ને? मुझसे ये हर घड़ी मेरा दिल કહે तुम ही हो इसकी आरज़ू. બહુ ઊંચું થાય ને કા? તમ નો ગાય હવે. मुझसे ये हर घड़ी मेरे लब કહે तेरी ही हो सिर्फ गुफ्तगू बातें तेरी. બહુ સરસ છે. कितनी हंसी मैं याद इनको जब करता हूँ फूलों सी आए ખુશ્બુ. કેવું વર્ણન છે. ક્યારેક ક્યારેક તો મને એમ થાય કે આ ગીત આપણા માટે જ આવ્યું છે. ચોપાઈ નો રસય બાજુમાં રહી જાય, એટલો રસ આની અંદર આવે. તમે વિચાર કરો. મને હર ઘડી મારું દિલ એવું કહે છે કે તું જ મારી આરજુ, તારી જ ઈચ્છા છે. હર ઘડી હર ક્ષણ મારા હોઠ મને એમ કહે છે કે તારી જ વાતું થાય, બીજી મારે વાતું કરવી જ નથી. અને તારી વાતું એવી સરસ મજાની છે ને કે તારી વાતું મને જૂની જો યાદ આવી જાય ને તો ફૂલોમાંથી સુગંધ આવતી હોય ને એવું મને લાગે. નથી વર્ણના? તો આપણે પરમધામની મારા વાલાજીની વાતું યાદ કરાય કે ન કરાય? પછી એક બીજું ગીત યાદ આવ્યું, એ ભેગું લઈ લઉં. तेरे नैना मेरे नैनों से मीठी मीठी मीठी. આ લંબાવે, બહુ મજા આવે. मीठी मीठी बातें करते हैं जब नैना बातें करते हैं दिल मुलाकातें करते हैं. વિચાર કરો, નૈનો કોઈ દી મીઠી મીઠી વાતો કરે? આ પાપણ મીઠી મીઠી હાલે? આ ઈશ્કની વાતો છે શેની? અને આંખોથી જ્યારે વાતો કરો તો મુલાકાત કોણ કરે? શરીર ન કરે. શરીર કોઈ દી મુલાકાત ન કરે, આંખોથી વાતો થાય. પછી શબ્દ જ ક્યાં આવે? શરીર સુધી શબ્દ રહી, આંખોથી વાતો થવા માંડે એટલે સીધું કોણ? દિલ જ મુલાકાત કરે. એ ગીતમાં છે ને વચ્ચે એક અંતરો આવે બહુ સરસ મજાનો. કહા લે આએ ડર લગતા હૈ गिर जाऊंगी हाँ ठोकर लगेगी हाँ ठोकर लगेगी. આપણે નો રાજ્યને પૂછીએ આ ક્યાં લઈ આવ્યા? પૂછીએ કે નહીં? ડર લાગે છે. અહીંયા ડર લાગે છે મોહસાગરમાં. આપણને જ મજા આવે છે, ક્યાં ડર લાગે? આપણે આમાં નીકળવું જ નથી. ડર લાગે, નીકળો આમાંથી. જ્યારે તમને એવો વસવસો થાય ને કે સારું આમાં ક્યાંય ફાયદો નથી, ત્યારે ડર લાગશે. નીકળો ઝડપથી. એટલે મહારાજ કહે
મેં છોડે કુટુંબ સગે સબ છોડે, જબ મેં મરમ પાયો મોહ જલકો તબ મેં ભાગ્યા રોય. ડરીને ભાગી ગયો, ગામ ભલે મને ડરપો ગયા, પણ આમાં રહેવા જેવું નથી. ક્યારે થાય? જ્યારે વાલાજીની યાદ આવે ને ત્યારે. ઠોકર લાગી જાય, ક્યાં લઈ આવ્યો? તો વાલાજી કે હું તને જ્યાં લઈ ગયો છું ને એ હાંસીનો ખેલ છે, ને હાંસીના ખેલમાં જે ઈશ્ક આપું ને એવો ઈશ્ક તો પરમધામમાં હતો ને, એટલે તમ તાર જલસા કર. એસા નહીં હોગા, એવું કહો, ऐसा नहीं होगा मेरे नैनों से अब सब कुछ तू देखा करेगी, हाँ देखा करेगी. दिन हो के रहना तेरे नैना मेरे नैनों से मीठी मीठी बातें करते हैं. રાજ્ય કે આવું નહીં થાય. હવે ન્યા મારી આંખું તને આપીશ. કઈ આંખું? જાગ્રત બુદ્ધિ. મારી જાગ્રત બુદ્ધિ રૂપી આંખું આપીશ ને, એટલે મારી આંખુંથી તું દુનિયા જોઈશ. એટલે હું લાગશો જો દુઃખ ને તો દુઃખ તમને લાગશે, પણ મૂળ સુખ સંભાળશો તો દુઃખ પાછા ભાગશે. પછી દિવસ કે રાત તું મારી આંખુંથી જોઈશ, પછી તને સંસારમાં ક્યાંય ઠોકર લાગશે નહીં. અને હવે આપણે આગળ જઈએ. ક્યાં આવ્યા? આને શું કહેવાય? કપાળ. લલાટમાં સરસ મજાનું તિલક. એ તિલકની રેખા જે આસમાની, પીળી અને ગુલાલ રંગની છે. હો, તિલક તિલક. ઉધર્વો પુંડ કર્યું હોય છે મારા ખ્યાલથી. જો અહીંયા સુધી આવ્યું હશે, અહીંયા સુધી આવ્યો. મધ્યમાં લાલ બિંદી અહીંયા કપાળમાં. નાસિકાની બંને તરફની શોભામાં તિલક વધારો કરે કે નહીં? તિલક અહીંયા સુધી આવ્યું હોય એટલે નાક શોભે કે નહીં? અને આગળ મસ્તક મુકુટ સોહામણો કઈ એ શોભા અતિ જોર. આટલું જ. મસ્તકનો મુકુટ કેવો છે? સોહામણો. એની શોભા તો જોરદાર છે, જેમાં ચારે તરફ લાલ, સફેદ, આસમાની અને પીળા રંગની દોરીઓ શોભાયમાન છે. મુકુટની કિનારી ઉપર જવના દાણા જેવી નકશી શોભે છે, જેની કારીગરી અદ્ભુત છે. તેની ઉપર વળી ફૂલોનું જળતર કામ. એનું વર્ણન કઈ રીતે થાય? મુકુટ ઉપર બીજા વિવિધ પ્રકારના ફૂલ ચતુરાઈથી લગાડેલા છે, જે અદ્ભુત રીતે ઝગમગી રહ્યા છે. એ પ્રકાશ કોનો છે? તો કે માણેક, મોતી, હીરા, પુખરાજ, પિરોજા, પન્ના, પાંચ એવા અલગ અલગ પ્રકારના શ્રેષ્ઠ નંગો મિક્સ કર્યા હોય ને એ મિશ્રિત શોભા ધરાવે છે. ફૂલ હોત ને આવ્યો. અને રંગ કેવા જોજો, લાલ, લસણીયો, નીલમ, ગોમેદ વગેરે નંગો ક્યાં જડેલા છે? તો કે 16 વાર તપાવેલ સોનું. એનું શું કહેવાય? કંચન. આ બધાય નંગ કંચનમાં જડેલા છે. ફૂલ અને પાંખડીઓ મણી અને ઝવેરાતથી બને છે. આ કેમ આપણે વિચારવું? ફૂલ અને એની પાંખડીઓ પાસે એની બનેલી મણી અને ઝવેરાતથી બની છે, અને વચ્ચે વચ્ચે રત્નો પણ જડેલા છે. આ કેમ સમજવું? આવો શિંગાર કરેલો હોય રાજજી મહારાજે યોગમાન બ્રહ્માંડમાં. આપણે ગાય છીએ, કાં ગાય છે ને? હે સખી કાચની શિનગાર યાજ ફૂલના જો, હે ચરણ ફરતી દિશે છે વનમાલ જો, રમવાને રાસ વ્રજ નાર સૂજો. ગાય છે કે નહીં? હે બેની અમૃત ભરેલી એની આખડી જો, હે કોટી કામને લજાવે એવું રૂપ જો, રમવાને રાસ વ્રજ નાર સૂજો. આવે કે નહીં? એટલે ફૂલનો શિંગાર નથી કરેલો, હા, એમાં રત્નો નથી જડેલા, આવે. હવે આગળ ચોપાઈ છે. મુકુટ ઉપર ઊભી ઝવેરોની હારો, તેમાં રંગ દિશે અપાર, અનેક વિધની કિરણ જ ઉઠે, તે તો બ્રહ્માંડ નમાય જલકાર. થાય ને? મુકુટ ઉપર આ જેટલા પણ રત્નો કે ઝવેરાતો છે એ હારમાં ગોઠવેલા છે, અને અનેક પ્રકારના રંગ છે, અનેક પ્રકારની કિરણો ઉઠે છે. તો
તો યોગમાયાના બ્રહ્માંડમાં આનો ઝલકાર સમાતો નથી. અને આગળ ચોપાઈ હારની છે. ચાર હારના ચારે ફૂમક તેના જુજવી જુગતના રંગ લાખી લીંબોયને શ્યામ સેત સુંદર ને એ શોભંત શોભા સીનગાર શ્રીરાજજી ને હું નિરખુંજી. ચાર હાર, એમાં ચાર ફૂમક અને અલગ અલગ પ્રકારના એના રંગ. લાખી એટલે લાલ, પછી લીંબો એટલે લીંબુ શ્યામ, અને શ્વેત એટલે સફેદ, સુંદર રીતે શોભાયમાન છે. અને હવે આવી જાવ વાળ ઉપર, કેશ. તેમના વાળ તો નવીન રીતે ગૂંથેલા છે. આય લાંબા વાળ રાખે, છોકરીઓ જેવા જ, એવું જ આવે આમાં. નવીન રીતે ગૂંથેલા છે. વાળને અંતે લટકતા ગોફરડા એટલે ઓલું ઘરેણું. એ ઘરેણામાં વિવિધ પ્રકારના રત્નો જડિયા છે, જેમાં ફરતી ઘૂંઘરીઓ લાગેલી છે. અને એ ઘૂંઘરીઓ મધુર અને રસાળ સ્વર ધ્વનિ કરી રહી છે. ગોફરણાના ફૂમકનો રંગ લાલ કસબી છે, જેમાં માણેક, મોતી, નીલા તો નથી પણ માણેક, મોતી, પન્ના અને પુખરાજ જેવા નંગો જડેલા છે. આમાં નીલમ નથી હો. હવે પીઠ ઉપર એટલે પાછળના ભાગમાં ને કે વાળ આગળ કરે, મુકટ પહેર્યો છે તો લંબાયેલા વાળ ક્યાં હોય? પાછળ જ હોય ને. એટલે પીઠ ઉપર જે કેસ રાશિ એટલે જે વાળ લહેરાય છે ને, તેની શોભા અવર્ણનીય છે. અને વાળ વિશિષ્ટ સુગંધથી ભરેલ છે. અને મુખમાં તંબોલ એટલે પાનનું બીડું છે. આ રીતે મારા પ્રિયતમ શ્રી કૃષ્ણએ એક અલગ પ્રકારનો જ વેશ ધારણ કર્યો છે. અને કમરમાં કસીને કાંઈક ભેટ બાંધેલી છે. ભેટ એટલે શું બાંધે? આવું પટુકા જેવું જ ને. આ વાસળી ખોહવી ક્યાં? આપણ વાસળી ખોહવી ક્યાં? કંઈક બાંધવું કરું આવે ને. એટલે ભેટ બાંધેલું, પટુકો એવું બાંધેલું કાંઈક તો બાંધેલું હોય છે ને, જેમાં લાલ વાસળી ખોસેલી છે, પણ આખી લાલ નથી. આગળ મધ્યમાં છે, અંતે અલગ કલર છે જુઓ. પણ એ કલર કઈ નહીં, પેલા એ ચોપાઈમાં ચરણ શું છે? લાલ વાંસળી ખોસેલી છે, એમાં ત્રીજું ચરણ જ છે ને. અધુર ધરીને જ્યારે વેણ વગાડે ત્યારે ચિતડા હરે તત્કાલ. અધુર વાંસળી આમ અધુર ઉપર મૂકે, પેલા ખોસેલી, પછી આમ કાઢીને આમ વગાડે, વેણ વગાડે ત્યારે ચિતડા હરે કોનું હરણ કરી લે? કોને ચોરી લે? અને તત્કાળ. ફેવિક્વિક કેમ જલ્દી ચોંટી જાય, એમાંની વાંસળીના સૂર લહેરાય ને તો તરત જ આપણે ખેંચાઈ જાય. વાંસળીને કિનારે સરસ મજાની કાંગરી છે. મુખ પાસે વાંસળીનો જે ભાગ છે ને એ નીલમ એટલે નીલા રંગનો, વચ્ચેનો વાંસળીનો ભાગ લાલ રંગનો, અને છેડે આસમાની રંગ શોભાયમાન છે. આ રીતે સરસ મજાનો મારા રાજ્યનો શિંગાર છે. અને હવે છેલ્લી 3 ચોપાઈ લઈ લઈએ, કારણ કે એમાં શિંગારનું વર્ણન નથી. છેલ્લે પછી અટકી જવાય ને, કારણ કે અનંત હોય તો કેમ વર્ણન કરવું. વસ્ત્ર વર્ણવિયા સબદ માહે સખીઓ વણી વર્ણવી ભૂષણની ભાંત. રેશમ હેમ કહી યામે ઝવેરના પણ એ છે વસેક કોઈ ધાત. હવે નથી ગાવું ને, સમય ઓછો છે કા. કે વસ્ત્રનું વર્ણન કર્યું શબ્દોમાં, હે મારી સખ્યું, અને આભૂષણો અલગ અલગ પ્રકારના છે એનું પણ મેં વર્ણન કર્યું. પછી રેશમના બનેલા છે, હેમના બનેલા છે, અલગ અલગ નગ્ન આપણે નંગ અને પેલા શું કે રત્ન જડી છે, બધું વર્ણન કર્યું. પણ એ તો આ સંસારની મર્યાદાઓ પણ, આ સંસારમાં જે વસ્ત્ર આભૂષણ જોયા છે ને એની જ ઉપમા આપી. બાકી યોગમેના બ્રહ્માંડમાં જે વસ્ત્ર આભૂષણ શિંગાર છે ને એ તો કાંઈક વિશેષ ધાતુના જ બનેલા છે. આ તો આઈનું મેં જે સાંસારિક વસ્તુ જોઈને એ વસ્તુની ઉપમા આપીને મેં વર્ણન કર્યું. આ રીતે સજ્જ થયા છે. તો આગળ છે, સજ્જ થયા શિણગાર કરીને
રાસ રમવાનું મન માય, સાથ સકલ મારા પિયુ પાસે આવ્યો, ઇન્દ્રાવતી લાગે પાય. શિણગાર કરીને સજ્જ થઈ ગયા છે ને રાસ રમવાનું મનમાં છે. કોનું રમવાનું મન? આપણામાં છે. રમાડવાનું મન એનામાં છે. તો સાથ સકલ મારા પિયુ પાસે, આવા મારા પિયુજી તૈયાર થઈને ઉભા છે ને એની પાસે કોણ પહોંચી ગયું છે? મારા સુંદર સાથ. અને ઇન્દ્રાવતી આવા સુંદર સાથ અને વાલાજીને પ્રણામ કરી રહી છે. પ્રદક્ષિણા કરી છે ને સખીઓએ, પછી ગોળાકૃતમાં ઊભી છે ને, તો આવે ને. દય પ્રદક્ષિણા અતિ ઘણી સાથે, કીધા દંડવત પ્રણામ. હવે કરશું રામ તરંગ ઘણી, અને ભાજ સુહૈડાની હામ. દય પ્રદક્ષિણા અતિ ઘણી સાથે કીધા દંડવત પ્રણામ. હવે કરશું રામત. હવે આપણે રામત કરવાની છે અને પ્રેમનો રસ અને રંગ પીવાનો છે. ભાજશું હૈડાની હામ. હૈડામાં જે ઈચ્છા હતી ને એ હવે દૂર કરવાની છે. તો અહીંયા શિનગાર પૂરો ને, સમાપ્ત. ચાલો. અંગ ઉત્કંઠા મોહે કરના એ સતવાણી લેવું જો ઇનકો, इन सार में सो में निर्णय, ए सुख देवो तो में अंगना, जब ए सुख अंग में तब छूट जाए, आव्यो आनंद से अक्षरातीत, मोह दिल में ऐसा ये जो खेल देखा, तो क्या देखी हम जो इनको न करे. अब अक्षर के पार में सकल आउध, प्रेम की सेनिया, कंठ अक्षरा, अब बानी. अद्वैत में गाऊं, निज स्वरूप की सब संयोग को पीछे अक्षर प्रणाम.